નમાલા તંત્રની ભ્રષ્ટ નીતિથી સર્જાતા અકસ્માત। પ્રાંતિજ જેવા શહેરી વિસ્તારોમાં હાલના દિવસોમાં ચાલતા વિકાસ કાર્યોને ધ્યાન પર લેતા ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું। તેમ છતાં ભ્રષ્ટ અને નમાલા તંત્રની નીતિને કારણે રેતી કપચીથી ભરેલા રાક્ષસી ડમ્પરો બેફામ ઝડપે પસાર થાય છે। આનાથી નાના વાહન ચાલકો, સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક પ્રજા સતત જોખમમાં રહે છે અને દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે। ત્યારે રવિવારે સવારે વડરાડ ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ મહાકાય રાક્ષસી ડમ્પર આગળ ચાલતી અર્ટિકા કારને પાછળથી ટક્કર મારતા પલટી ખાઈ પાસેના ખેતરમાં ઊંધી પડેલી જોવા મળી હતી, જેમાં સવાર 2 મહિલા અને 2 પુરુષોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું, જેમને પ્રાંતિજ સિવિલમાં સારવાર કરાવી હતી। આવા અવારનવારના અકસ્માતોથી જીવનહાનિ થઈ રહી છે, પરંતુ અમલીકરણમાં બેદરકારી અને લાજખોરીના કારણે કોઈ કાર્યવાહી થતી નથી। આ નિર્દય અને અન્યાય ક્યાં સુધી વેઠવો? જ્યારે કે આ રોડ રસ્તે શહેરની મુખ્યત્વે તમામ સ્કૂલ કોલેજો આવેલી છે, ત્યારે સખત અમલ, પારદર્શક નિરીક્ષણ અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી જરૂરી છે। પ્રજાની સુરક્ષા પહેલી અગ્રતા હોવી જોઈએ, નહીં તો આ અકસ્માતોનો સિલસિલો ચાલુ રહેશે। મારી બેબી પરમાઈ છે કાશીપુરા ગાબર ત્યાંથી આવે તો મારા બેબીને બાણું થયું છે 2 મહિના પછી ટીકા માટે આવ્યા હતા એમને અહીંયા બધા પાટેવરા કોઈ 1000 ટ્રકમાં ગઈ ટક્કર મારી અને નીકળી। ટ્રક કયો હતો? ટ્રક આઈવા ટ્રક કઈ પાસેથી આવતો હતો ટ્રક? વડાગામ બાજુ વડરાડ સાઈડ ટર્નિંગ લીધી અને ટ્રક વાળું ટક્કર મારી અને ભાઈ। કેટલા વ્યક્તિ હતા તમારી ગાડીમાં? ગાડીમાં 4 માણસ, 4 વ્યક્તિ। ડ્રાઈવર સાથે 4। ડ્રાઈવર સાથે 4। કોઈનો વધુ ઈજા ખરી? એ સામાન્ય ઇન્જરી થઈ છે ને બેન હતો એમની હજુ એમની પાટા પીંડી કરી દવા જરા લગી પછી એમને ઘરે મોકલી દીધી જમવામાં। ઓકે, કેટલા વાગે આસપાસ બન્યો છે અંદાજે? 11 વાગ્યાની આસપાસ। આભાર। હવે રાત દિવસ રેતી કપચીથી ભરેલા રાક્ષસી ડમ્પરો ધમધમાટ કરતા બેરોકટોક પસાર થઈ રહ્યા છે, ત્યારે તેને કોઈ રોકી શકશે કે લાજખોરીના કાળા પંજા, અમલીકરણની ગાઢ ઊંઘ, આંખોમાં કાળી પટ્ટી, નિયમોનું ચિત્રે હાલ જ જોવા મળશે તે જોવું રહ્યું। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।